સિહોરની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીયકૃત બેંક ઓફ ઇન્ડિયાના 120મા સ્થાપના વર્ષની ઉજવણી કરવામાં આવી। આજે આપણી બેંક ઓફ ઇન્ડિયાનો 120મો સ્થાપના દિવસ છે, એટલે આપણી બેંકે અત્યારે 119 દિવસ પૂરા કર્યા છે અને 120મા વર્ષમાં અત્યારે બેઠો છે અને આપણી છેલ્લા 119 વર્ષમાં આપણી બેંકે બહુ સારી પ્રગતિ કરી છે। બહુ મતલબ અત્યારે મારી ગણતરી શું કે ટોપ 4માં આપણી બેંક આવે છે, પ્લસ વિદેશમાં બ્રાન્ચ ઓપન કરવા માટે 1905માં 1996માં 46માં બેંક ઓફ ઇન્ડિયા એ સૌથી પહેલી બ્રાન્ચ ઓપન કરી હતી લંડનમાં વિદેશમાં, જે આખા ભારતમાં વિદેશમાં બ્રાન્ચ ઓપન કરવાવાળી આપણી બેંક ઓફ ઇન્ડિયા ફર્સ્ટ નંબર। એના સિવાય આપણી બેંકનો સ્થાપના થયો હતો 1905માં, ઠીક છે। પછી શું કહેવાય, સરકારે આપણને પહેલાં તો સ્ટાર્ટિંગમાં જે બેંક ચાલુ કરવા માણસો હતા એ બધા બિઝનેસમેન હતા, બધા મોટા બિઝનેસમેન હતા એ ટાઈમમાં। એમને કંઈક 50 લાખ રૂપિયાથી બેંક સ્ટાર્ટ કરી હતી, એમાં પણ એક ટાટા ફેમિલીમાંથી એક માણસ હતા આપણી પાસે, ઠીક છે। એના પછી સરકારે 1946માં આપણી બેંકનું ડિસ્કશન કરી નાખ્યું હતું, મતલબ રાષ્ટ્રીયકરણ કર્યું હતું। તેમાં આપણી બેંક સાથે બીજી 13 બેંક નેશનલાઇઝ થઈ હતી। નેશનલાઇઝ થયા પછી બેંકની પ્રગતિ એટલી સારી થઈ છે ને અત્યારે આપણી બેંકનો બિઝનેસ બધું શું કે 1.5 લાખ કરોડથી પણ વધારે છે। मतलब बिजनेस में आप बैंक ऑफ इंडिया सिवाय विदेश में जो ब्रांच है बड़ी ब्रांच आ गई बता आपकी ब्रांच जे છે અત્યારે ટ્રાન્સફર થઈ છે, પણ આપણી બ્રાન્ચ અત્યારે આપણે જે બેંક ઓફ ઇન્ડિયા
ઓવરઓલ ઇન્ડિયામાં છે એમાં આપણી બેંકમાં ટોટલ 16 ઝોન છે. ઠીક છે. ઝોનમાં એવું છે કે આપણે રાજકોટ ઝોન આપ્યું છે, અમદાવાદથી આ બાજુનો એરિયા પૂરેપૂરો. એમાં એવું છે કે આપણી સિયોર બ્રાન્ચ જે રાજકોટ ઝોનની અંદર આવે છે, રાજકોટ ઝોનમાં ટોટલ 103 બ્રાન્ચ છે. અત્યારમાં આપણી બ્રાન્ચ સિયોર સેકન્ડ નંબર ઉપર ચાલે છે આખા ઝોનમાં 103 બ્રાન્ચમાં. કાલના દિવસ સુધી આપણી ફર્સ્ટ રેન્ક હતી, એક દિવસ માટે ખાલી ડાઉનગ્રેડ થઈ છે. તમારા બધાના સપોર્ટથી પાછા આપણે બિલકુલ આગળ વધીએ. બાકી તમે બધા મતલબ ઘણા ટાઈમ હું તો જે નવો જ છું બ્રાન્ચમાં, પણ તમારા બધાના સપોર્ટથી જે કંઈ થયું છે બિલકુલ. બીજું કંઈ તમારા તરફથી તમારે કંઈ શું કહેવાય સજેશન આપવું હોય તો આપી શકો છો અમને અત્યારે. કે આપણી બેંક તમારા પ્રમાણે આપણી બેંક એવું શું કરે, કેમ કે આપણી બેંક છે સરકારના નિયમના આધીન હાલવાવાળી છે. કેમ કે આ મારું તમારું કે બીજા કોઈનું ન થાય. જે કંઈ કામ હોય સરકારના નિયમમાં આવતું છે 100% આપણી બેંકમાં થશે અને થાય છે. કાકા તમે હાલો. ઘણા વખતથી હું આનો છું. મેં અહીંયા ખાતું ખોલાવ્યું છે, મારી ડિપોઝિટ અહીંયા હોય છે, મારે જે કાંઈ વ્યવહાર હોય આ બેંકમાં કરું છું. અને અમારા સદભાગ્યે બેંકના જે કર્મચારીઓ છે તે અમને કોઈ પણ બિલકુલ મુશ્કેલી પડવા દેતા નથી. અમારું કામ એટલું સરળ રીતે થાય કે જેથી કરીને અમે આવો સ્ટાફ અમને મળ્યો છે અને આનંદ છે. બે મેનેજર સાહેબ ગયા એને હું કહેતો તો તમારે અહીંથી જવાનું જ નહીં, અમારે અહીંયા ગયા એને મેં કીધું તમારે અહીંથી જવાનું, તમારે અહીંયા જવાનું છે. અને હમણાં છેલ્લે એવા શબ્દો હું બોલ્યો કે ગણપતિ દાદાનો ઉત્સવ હશે અને બધા મરાઠીમાં કે ગણપતિ દાદા આવતા વર્ષે વહેલા આવજો. એમ એ સાહેબને હું કહેતો જો કે વહેલા આવજો. અને આ સાહેબ છે ને એનો તો થોડા વખતથી હું નથી બહુ, પણ સંતોષકારક અમારા કામગીરીમાં બહુ સંતોષ છે. એમાં અમારે કોઈ મુશ્કેલી પડતી નથી. આવું છે. ધન્યવાદ સ્ટાફને આ બેબી છે એને હાથને થાય ને એટલે મને બહુ માન કર્યું એવું હું માનું છું. એના હાથ અડાડવા કપાવો. તમે કપાવો. पहले कैंडल लो करो, कैंडल और भी जोर से अब सामने सामने देखो, काट दो, सामने देखो, आंटी का तरफ देखो, उधर देखो उस कैमरे में. खिला दो. करो बेसो. બેંક ઓફ ઇન્ડિયામાં મારા મિસિસનું ઘણા સમયથી નહીં પણ લગભગ 25 વર્ષ ઉપરથી અમારું ખાતું અહીંયા ચાલે છે. અને પહેલાં ગ્રામ્યમાં હતું, ત્યાંથી સિહોર અમે રહેતા હોય અહીંયા ટ્રાન્સફર કર્યું છે. પરંતુ જ્યારે આવે ત્યારે બેન્કિંગ કામગીરીમાં મહિલાઓને કદાચ થોડી જાજી ખ્યાલ પડતો હોય ન પડતો હોય, પરંતુ અહીંના સ્ટાફે ક્યારે પણ કોઈ પણ કામગીરી હોય તો તરત જ દોડી આવીને કોઈ પણ કામ હોય તો તાત્કાલિક એમને પહોંચ ભરી દેવી, એમને કાંઈ ફિક્સ રસીદ બાબતની જાણકારી જોઈતી હોય તે મેનેજરશ્રી કે સ્ટાફ દ્વારા દેવામાં આવે છે. એમ આમ ગણીએ તો આ બેંકનો સ્ટાફ મેનેજર સાહેબ સહિતના નાના મોટા તમામ સ્ટાફગણ જે છે તે લોકોપયોગી કામો જે બેંકમાં ગ્રાહકો આવતા હોય છે, બેંકના કામગીરી માટે આવતા હોય છે, તેઓને ખ્યાલ ન પડે તો પણ તેઓ દ્વારા તરત જ પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવે છે અને કામ સરળ બનાવી દેવામાં આવે છે. આમ બેંકની કામગીરી ખૂબ જ અતિશય વખાણવા લાયક છે. खूब सरस आया. લઈ लिया જવો ને હા બેટા, આપણું નામ સાથે પરિચય આપો. પલ્લવી મહેતા. હું અહીંયા નવી એકાઉન્ટ હોલ્ડર છું અને અહીંનો જે સ્ટાફ છે બહુ જ કોઓપરેટિવ છે. હું જસ્ટ નવું એકાઉન્ટ ઓપન કરાવ્યું ત્યારે ઘણા બધા મારે ક્વેશ્ચન ક્વેરી અને બધું જાણવા માટે ડિટેલ્સ ઇન્ફોર્મેશન બધું લીધી. તો આખા સ્ટાફે બધાએ જેને પોતપોતા પાસે જે ઇન્ફોર્મેશન હતી મને બહુ સારી રીતના એ લોકોએ મને કહેવાય ને કે જાણ કરી અને મેં અહીંયા અકાઉન્ટ ઓપન કરાવ્યું છે. એટલે જે આ કહેવાય કે BOIનું જે સ્ટાફગણ છે બહુ જ તે કોઓપરેટિવ છે. ઓકે સર.
હું મનીષ કુમાર પ્રસાદ, બેંક ઓફ ઇન્ડિયા સિહોર બ્રાન્ચ મેનેજર. આજે આપણી બેંક ઓફ ઇન્ડિયા સિહોર બ્રાન્ચમાં આપણી બેંક ઓફ ઇન્ડિયાનો 120મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો અને આપણી બેંક ઓફ ઇન્ડિયા સિહોર બ્રાન્ચ અત્યારે અમારા રાજકોટ ઝોનમાં સેકન્ડ રેન્ક ઉપર ચાલે છે. ઓવરઓલ આપણી રાજકોટ ઝોનમાં ટોટલ 103 બ્રાન્ચીસ છે, તેમાંથી સેકન્ડ રેન્ક ઉપર છે. પ્લસ આપણી બેંકનો બિઝનેસ જે છે તે અત્યારે એડવાન્સીસ એટલે કે લોન ડિપાર્ટમેન્ટમાં અત્યારે આપણો બિઝનેસ છે 52 કરોડનો અને ડિપોઝિટ તેમાં સેવિંગ, કરંટ, ટર્મ ડિપોઝિટ, FDR તે બધું આવી ગયું. તેનો ફિગર છે અત્યારે આપણે 47 કરોડ રૂપિયા અને આપણી બેંક બ્રાન્ચનો ઓવરઓલ બિઝનેસ છે ટોટલ 97 करोड़. अगर नफा का धोरण कितना है? આપણી આ રાજકોટ ઝોનમાં ટોટલ 103 બ્રાન્ચીસ છે, તેમાંથી જે નફો આપતી હોય એવી બ્રાન્ચ માત્ર 10 જ છે. તેમાંથી આપણી બેંક ઓફ ઇન્ડિયા સિહોર બ્રાન્ચનું પણ નામ છે અને લાસ્ટ યર આપણી બેંકનો ટોટલ નફો પ્રોફિટ જે છે એ 4 કરોડ પ્લસ હતો. થેન્ક યુ વેરી મચ.